જિલ્લાનું બુદ્ધ સંમેલન ઝાલોદનગરમાં ગોયલ પેલેસ ખાતે સીઆર પાટીલની આગેવાની હેઠળ યોજાયું। દાહોદ જિલ્લાના ભાજપના તમામ ધારાસભ્યો, જિલ્લા પંચાયત સભ્યો, તાલુકા પંચાયત સભ્યો તેમજ કાર્યકર્તાઓએ પ્રોગ્રામમાં હાજરી આપી। સીઆર પાટીલની હાજરીમાં 500થી વધુ કોંગ્રેસના કાર્યકર્તાઓએ ભાજપનો ખેસ પહેર્યો। ભાજપ ગુજરાતના પ્રમુખ સીઆર પાટીલ દ્વારા તારીખ 8/4/2024 સોમવારના રોજ દાહોદ જિલ્લાનું ભાજપનું બૂથ સંમેલન ઝાલોદ મુકામે ગોયલ પેલેસ ખાતે યોજવામાં આવ્યું હતું। આ બૂથ સંમેલનમાં દાહોદ જિલ્લામાંથી તમામ બૂથ પ્રમુખો તેમના કાર્યકર્તાઓ સાથે હાજર રહેલ હતા। આ બૂથ સંમેલનમાં આશરે 3000થી વધુ બૂથ પ્રમુખો ઉપસ્થિત રહેલા હતા। ગુજરાત ભાજપના પ્રમુખ સીઆર પાટીલ અંદાજિત 11 વાગ્યાના સમયે હેલિકોપ્ટર દ્વારા ઝાલોદ મુકામે ગોયલ પોલીસ ખાતે આવી પહોંચેલા હતા। પ્રોગ્રામ નિયત સમય કરતાં મોડો ચાલુ થયેલ હતો। સીઆર પાટીલ દ્વારા ઉપસ્થિત સૌ ભાજપના બૂથ પ્રમુખ, પેજ પ્રમુખ, શક્તિ કેન્દ્રના પ્રમુખો તેમજ દાહોદ જિલ્લાના તમામ અગ્ર હરોળના ભાજપના નેતાઓને સંબોધન કરતા કહેલ કે આ વખતે દાહોદ જિલ્લાના સાંસદ તરીકે જસવંતસિંહ ભાભોરને 5 લાખ કરતાં વધુ વોટોથી જીતાડવાના છે અને જો વધુ આકરી મહેનત કરશો તો સામે પક્ષે ઊભા રહેનાર તમામ ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ જાય તે રીતનું કાર્ય દરેક બૂથ પ્રમુખોએ કરવાના છે। ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગેરંટીમાં દરેક ભારતીયોને વિશ્વાસ મૂક્યો છે તેમજ નરેન્દ્ર મોદી દ્વારા કરાયેલ દરેક કાર્યો મતદારો સુધી લઈ જવાનું કામ બૂથ પ્રમુખોનું છે। નરેન્દ્ર મોદીના જન કલ્યાણ કાર્યોમાં મતદાતાઓએ વિશ્વાસ મૂક્યો છે। દરેક મતદારોને મતદાન સુધી લઈ જવાનું કામ બૂથ પ્રમુખ, પેજ પ્રમુખોનું છે। ભાજપના વિજયમાં બૂથ પ્રમુખો, પેજ પ્રમુખોના સભ્યોનો સિંહ ફાળો છે। 1000 મતનો માલિક એટલે બૂથ પ્રમુખ કહેવાય છે। તેમજ બૂથ પ્રમુખના નેજા હેઠળ 13થી વધુ કાર્યકર્તાની કમિટી હોય છે। બૂથ પ્રમુખ દ્વારા સોંપેલી કામગીરી દરેક ભાજપના કાર્યકર્તાઓએ નિષ્ઠાથી કરવાની છે। બૂથ પ્રમુખ મિટિંગ યોજી પોતાના વિસ્તારને વધુ મજબૂત બનાવે તેમજ જે બૂથમાં ભાજપને ઓછા મત મળે છે ત્યાં વધુ સક્રિયતાથી કામગીરી કરી તે બૂથને પ્લસમાં લેવાના છે। છેલ્લે ભાજપ દ્વારા મળેલી માહિતી મુજબ કોંગ્રેસના 500થી વધુ કાર્યકરોએ સીઆર પાટીલના હસ્તે ભાજપનો ખેસ પહેર્યો હતો। આજના બૂથ સંમેલનમાં દરેક ઉપસ્થિત બૂથ પ્રમુખ તેમજ કાર્યકર્તાઓ પાસે જસવંતસિંહ ભાભોરને 5 લાખથી વધુ લીડથી જીતાડવાનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો। રિપોર્ટર નાગેશ્વર સેન, દાહોદ। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।